गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર દળ સંચયનો નિયમ, જેને આપણે દ્રવ્ય સંચયનો નિયમ તરીકે પણ ઓળખતા હતા, એની ચર્ચા છે કરી હતી. ત્યારબાદ નિશ્ચિત સંઘટનનો નિયમ, ત્રીજો નિયમ આપણે ગુણક પ્રમાણનો નિયમ જોયો હતો. ચોથો નિયમ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ છે, એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે છેલ્લો રાસાયણિક સંયોગીકરણના નિયમોની અંદર એવોગેડ્રોના નિયમની વાત કરવી છે. એવોગેડ્રોનો નિયમ. તો સામાન્ય રીતે એવોગેડ્રોનો નિયમ શું કહે છે? એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે 1811 ની અંદર આ નિયમ છે રજૂ કર્યો. તો ઈસવીસન 1811 ની અંદર એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવોગેડ્રોએ આ નિયમ રજૂ કર્યો. એવોગેડ્રોએ શું કહ્યું કે સમાન તાપમાન અને દબાણે રહેલા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. સમાન તાપમાન અને દબાણે રહેલા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એનો મતલબ શું થયો કે દાખલા તરીકે આપણે જુદા જુદા પ્રકારના વાયુઓ લેતા હોય. એક ડાયહાઇડ્રોજન છે, ડાયક્લોરિન છે, ડાયોક્સિજન છે, જુદા જુદા પ્રકારના વાયુઓ છે. તો જુદા જુદા વાયુઓ હોવા છતાં જેનું તાપમાન અને દબાણ છે સમાન હોય, અને જો એ વાયુઓ છે એનું કદ પણ સમાન હોય, સમાન કદ છે એ ધારણ કરતા હોય, તો એ પાત્રની અંદર અથવા તો એ વાયુઓ જે છે એના કદ જે છે એ સમાન હોવાને કારણે એની અંદર રહેલા અણુઓની સંખ્યા પણ સમાન થાય. એટલે આપણે એ વાયુઓને જુદા જુદા પાત્રની અંદર ભરીએ અને જો એના તાપમાન દબાણ છે સમાન હોય અને સમાન કદ પણ હોય, તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય. તો આપણે એવું પણ કહી શકીએ કે નિયત તાપમાને અને દબાણે સમાન વાયુઓ, જુદા જુદા વાયુઓ છે એના કદ એ તેમાં રહેલા અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. એટલે V is proportional to n થાય. અણુઓની સંખ્યાને n કહેતા હોય, કદ છે અને વોલ્યુમ V છે એ કહેતા હોઈએ, તો V is proportional to n તરીકે પણ એમને આપણે દર્શાવી શકીએ. તો એવું પણ કહી શકીએ કે અહીંયા જેથી V is proportional to n, V શું છે? જુદા જુદા વાયુઓનું કદ છે, અને n છે એ અણુઓની સંખ્યાનું સૂચન કરે છે. પણ કેવા સંજોગોમાં? સમાન તાપમાન અને દબાણ. તો સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના કદ સમાન હોય તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે V is proportional to n, સમાન તાપમાન અને દબાણે જુદા જુદા વાયુઓનું કદ તેમાં રહેલા અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ નિયમને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. આપણે વિશેષ વાત ન કરતા આગળ જે વાત કરવી છે એ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની ચર્ચા છે આપણે કરવી છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. સામાન્ય રીતે દ્રવ્ય છે એ અવિભાજ્ય
પરમાણુઓ અથવા તો અવિભાજ્ય કણોનો બનેલો છે. તો પરમાણુને આપણે એટમ તરીકે ઓળખીએ છીએ. તો એ એટમ શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો ઉપરથી એટમ શબ્દ છે ઉતરી આવ્યો છે, મતલબ પરમાણુ છે એનો ખ્યાલ છે એ આવ્યો છે. તો ઈસવીસન 1808 ની અંદર ઈસવીસન 1808 માં એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી A new system of chemical philosophy રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ, રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ એ પુસ્તક જે પ્રકાશિત કરવામાં આવ્યું એની અંદર ડાલ્ટને કેટલીક રજૂઆતો છે એ કરી. એમાં એને જે રજૂઆતો કરી એની અંદર પહેલી રજૂઆત એવી હતી કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. અવિભાજ્ય એટલે એનું આપણે વિભાજન કરી ન શકીએ કે જેને આપણે પરમાણુ કહીએ છીએ. તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું હોય છે એ રજૂઆત છે આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીની અંદર ડાલ્ટને કહેલી હતી. સેકન્ડ નંબરની રજૂઆત જે છે એની વાત કરીએ તો આપેલ તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે અને તેમાં સમાન દળનો પણ સમાવેશ કરી શકાય. પરંતુ જુદા જુદા તત્વના પરમાણુઓ જો તત્વના પરમાણુઓ છે જુદા જુદા હોય તો જુદા જુદા તત્વના પરમાણુઓ છે એનું દળ જુદું જુદું હોય છે. એનો અર્થ એવો થયો કે એક જ તત્વના પરમાણુઓ છે સમાન ગુણધર્મો છે દર્શાવે છે. તો પરમાણુ એક જ તત્વના પરમાણુઓ છે સમાન હોય એટલે એના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો છે સમાન છે. એનો અર્થ એવો થયો કે એક જ તત્વના પરમાણુઓ છે સમાન દળ ધરાવે છે. જેમ કે મેં લોખંડનો ટુકડો લીધો હોય અને એની અંદર બધા જ Fe ના પરમાણુ હોય તો એના ગુણધર્મો છે સમાન હોય, એનું દળ પણ સમાન થાય. પણ જો તત્વ બદલાઈ જાય એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ હોય તો પછી એના ગુણધર્મો છે બદલાઈ જતા હોય, એનું દળ છે બદલાઈ જતું હોય. ત્રીજી વાત એવી કરે છે ડાલ્ટન કે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એટલે ગુણોત્તરમાં સંયોજાય અથવા તો જોડાય ને સંયોજનની રચના કરે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ છે ચોક્કસ પ્રમાણમાં અથવા તો ચોક્કસ ગુણોત્તરની અંદર જોડાય અને સંયોજનની રચના કરે. દાખલા તરીકે આપણે H2 એક સંયોજન લઈએ તો H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલો છે. તો હાઇડ્રોજન છે એ 2 છે અને એક ઓક્સિજન છે તો 2:1 ના પ્રમાણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય અને H2O સંયોજન બને છે.
તો ચોક્કસ ગુણોત્તરમાં અથવા તો ચોક્કસ પ્રમાણની અંદર જુદા જુદા તત્વના પરમાણુઓ, આ હાઇડ્રોજન તત્વ છે, આ ઓક્સિજન, જુદા જુદા તત્વના પરમાણુઓ છે જોડાણા છે 2:1 ના પ્રમાણમાં. તો જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં અથવા તો ગુણોત્તરમાં સંયોજાઈને અથવા તો જોડાઈને સંયોજનની રચના કરે છે. તો એ રીતે આપણને સંયોજન છે મળે છે. એવું કોણ કહે છે? હું નથી કહેતો હો ભાઈ. કોણ કહે છે? ડાલ્ટન કહે છે. ઓકે. ચોથી વાત, રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વ છે એની ફેર ગોઠવણી થઈ શકે છે, પરંતુ નવું તત્વ નું સર્જન કરી શકાતું નથી, અથવા તો તત્વ છે એનાથી દૂર પણ થઈ જતું નથી. એટલે આપણે જે તત્વો લીધા હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગાયબ થઈ જાય એવું પણ બનતું નથી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક બાજુએ કોઈ તત્વ લીધું હોય અને એ ગાયબ તો ન દઉં, ઇવન નવા કોઈ તત્વનું સર્જન થઈ જાય એવું પણ બનતું નથી. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ તત્વો છે એની ફેર ગોઠવણી થતી હોય, એકની સાથે બીજું જોડાય કે બીજા સાથે પેલું જોડાતું હોય એવું છે, પોસિબલ છે. પણ કોઈ નવું તત્વ છે એ નિર્મિત થઈ જાય, સર્જન થઈ જાય, અથવા તો આપણે જે તત્વ લીધું છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદરથી જતું રહે, ગાયબ થઈ જાય, એવું પ્રક્રિયા દરમિયાન બનતું નથી એવું ડાલ્ટન કહે છે. તો ચોથી વાત, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વની ફેર ગોઠવણી એટલે હેરફેર, ફેર ગોઠવણી થઈ શકે છે, પરંતુ નવા તત્વનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. તત્વ લીધું હોય ને એમાંથી ગાયબ થઈ જાય એવું બનતું નથી. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વની ફેર ગોઠવણી થઈ શકે છે, પરંતુ નવા તત્વનું સર્જન થતું નથી કે તેમનો વિનાશ છે શક્ય નથી, થતો નથી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તો CH4 ગેસ, મિથેન ગેસ પ્લસ O2 ગેસ. મિથેનનું ઓક્સિજનની હાજરીમાં શું કરીએ છીએ? દહન કરીએ છીએ. તો મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે આપણે મળે છે, બરાબર. આ રિએક્શન છે એને સંતુલિત કરીએ અથવા તો સંતુલિત કરીએ, બરાબર. તો અહીંયા 2O2 કરીએ, અહીંયા 2H2O. તો હવે જોશો વિદ્યાર્થી મિત્રો તો કાર્બન એક છે, ડાબી બાજુએ જમણી બાજુએ પણ એક કાર્બન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે, 2 2 4 હાઇડ્રોજન. ઓક્સિજન છે 2 2 4 છે, અહીંયા ઓક્સિજન 2 અને આ 2 ઓક્સિજન 4 છે. એનો અર્થ એ થયો કે આપેલું રિએક્શન છે બેલેન્સ છે. હવે જુઓ, જ્યારે પ્રક્રિયકો તરીકે મિથેન અને ડાયોક્સિજન આપણે લેતા હતા ત્યારે કાર્બન સાથે ઓક્સિજન છે જોડાણો, અને આ હાઇડ્રોજન છે એ ફરીથી પાછો ઓક્સિજન સાથે જોડાણો. એનો અર્થ શું થયો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વની ફેર ગોઠવણી થઈ, અદલાબદલી થઈ. પણ અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 પ્રકારના તત્વો હતા, તો અહીંયા કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન એમ 3 પ્રકારના જ તત્વો છે. નવું કોઈ તત્વ છે એનું સર્જન ન થઈ ગયું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, અથવા તો તમે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન લીધું હતું અને એમના વચ્ચે આ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવી હતી. એનો અર્થ એવો થયો કે નિપજ દરમિયાન એ તત્વ છે ફરીથી પ્રાપ્ય બને છે, એ ક્યાંય જતા નથી રહેતા, મતલબ એમનો વિનાશ થઈ જતો નથી. તો ડાલ્ટને એવું જ કહે છે. અને ડાલ્ટનના આ જે બાબતો જે છે એને રજૂ કરી એ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે પાંચે, એ રાસાયણિક સંયોગીકરણના નિયમો પણ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે સમજાવી શકે છે. એટલા માટે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે ખૂબ જ અગત્યનો છે એવું આપણે કહી શકીએ. હવે પછી જે આપણે વાત કરવી છે એ પરમાણુ દળ અથવા તો પરમાણુનું દળ, એની હવે પછી આપણે ચર્ચા છે કરીએ. ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પરમાણુ દળ છે એની ચર્ચા છે કરવી છે. પરમાણુ દળ, તો પરમાણુ દળ
અથવા પરમાણુનું દળ પરમાણુ દળ અથવા તો પરમાણુનું દળ કેવું હોય છે? ખૂબ જ ઓછું, ખૂબ જ ઓછું હોય છે. પરમાણુનું દળ છે ખૂબ જ ઓછું શા માટે હોય છે? કારણ કે પરમાણુઓ છે ખૂબ જ નાના હોય છે. કેમ કે પરમાણુઓ નાના હોય છે. ઉંમરની વાત નથી હો, કદમાં નાનાની વાત છે. તો પરમાણુ કેવા છે? ખૂબ જ નાના છે, એટલે કે દળ છે ખૂબ જ એમનું ઓછું છે. આવું ઓછું દળ ધરાવતા પરમાણુનું પરમાણુય દળ જો આપણે નક્કી કરવું હોય તો માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરી શકીએ. એટલે કે દળ સ્પેક્ટ્રોમીટી, દળ સ્પેક્ટ્રોમીટી, દળ સ્પેક્ટ્રોમીટીની મદદથી ચોક્કસ પરમાણુય દળ નક્કી થઈ શકે. ઓગણીસમી સદીની શરૂઆતમાં એટલે કે 19મી સદીમાં વૈજ્ઞાનિકો કોઈ એક પરમાણુ છે એના પરમાણુય દળની સાપેક્ષમાં અન્ય તત્વના પરમાણુ છે એનું પરમાણુય દળ છે નક્કી કરતા હતા. 19મી સદીમાં વૈજ્ઞાનિકો કોઈ એક પરમાણુના પરમાણુય દળની સાપેક્ષે અન્ય તત્વના પરમાણુનું પરમાણુય દળ નક્કી કરતા. જેમ કે હાઇડ્રોજન છે અતિ હલકો છે, અતિ હલકા હાઇડ્રોજનનું દળ અડસટ્ટે એક ગણવામાં આવતું. અડસટ્ટે એનો અર્થ એમાં થાય, આપણે એમ નથી કહેતા બરાબર કે અઠે ગઠે, બરાબર? તો અઠે ગઠે શબ્દ જે છે એ આપણો પ્રાદેશિક કે ચોક્કસ વિસ્તારનો શબ્દ છે, હોઈ શકે, પણ વૈજ્ઞાનિક ભાષામાં અડસટ્ટે એટલે અંદાજે. તો હાઇડ્રોજનનું દળ છે કોઈ યુનિટ વગર, આપણે કોઈ એકમ છે દર્શાવતા નથી, કોઈ એકમ વગર અડસટ્ટે એક ગણવામાં આવતું. અને તેને આધારે અન્ય તત્વો છે, અન્ય તત્વો ના પરમાણુય દળ નક્કી કરવામાં આવતા. એટલે હાઇડ્રોજનની સાપેક્ષે અન્ય તત્વના પરમાણુય દળ છે નક્કી કરવામાં આવતા. હાલની અંદર પરમાણુય દળ છે નક્કી કરીએ છીએ એમાં કાર્બન 12 જે છે, કાર્બનનો સમસ્થાનિક C12 એને પ્રમાણિત ગણી અને તેની સાપેક્ષમાં અન્ય તત્વોના પરમાણુય દળ છે નક્કી કરવામાં આવે છે. હાલમાં C12 કે જે કાર્બનનો સમસ્થાનિક છે એ C12 ને પ્રમાણિત ગણી તેની સાપેક્ષે
અન્ય તત્વના પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે. તો C12 કાર્બનનો સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણી એની સાપેક્ષે અન્ય તત્વોના પરમાણુ દળ છે હાલની અંદર નક્કી કરવામાં આવે કે જે એટોમિક માસ યુનિટ ની અંદર દર્શાવવામાં આવતા હોય. તો એટોમિક માસ યુનિટ શું છે? સામાન્ય રીતે કાર્બન 12 ના દળના 1/12 માં ભાગ એટલે અંશ AMU કહે છે. મતલબ એટોમિક માસ યુનિટ છે કહેવાય. કાર્બન 12 ના દળના 1/12 માં ભાગને એટોમિક માસ યુનિટ છે આપણે કહીએ છીએ. એક એટોમિક માસ યુનિટ 1 AMU is equal to 1.6636 ગુણ્યા 10 ની -24 ગ્રામ થાય. એક એટોમિક માસ યુનિટ બરાબર 1.6636 ગુણ્યા 10 ની -24 ગ્રામ છે થતું હોય. સોરી, એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66056 સોરી 1.66056 ગુણ્યા 10 ની -24 ગ્રામ એટલે એક એટોમિક માસ યુનિટ. તો સામાન્ય રીતે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી એટલે કે દળ સ્પેક્ટ્રોમિતિનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુનું પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યું. તો એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ બરાબર 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ મળ્યું. હવે એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણુ દળ 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ છે. એને આપણે એટોમિક માસ યુનિટ ની અંદર ફેરવીએ તો આપણને ખબર છે કે 1.66056 ગુણ્યા 10 ની -24 ગ્રામ બરાબર એક એટોમિક માસ યુનિટ થાય. બરાબર, જે આપણને ખબર છે. તો 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ એટલે કેટલા એટોમિક માસ યુનિટ થાય? આનો એક સાથે ગુણાકાર કરીએ તો 1.6736 ગુણ્યા 10 ની -24 એના છેદમાં 1.66056 ગુણ્યા 10 ની -24 10⁻²4 તો અંશ અને છેદની અંદરથી કેન્સલ થઈ જશે. 1.6736 ભાગ્યા 1.66056 કરશો તમે તો આ મળશે આપણને 1.0078 એટોમિક માસ યુનિટ. એપ્રોક્સિમેટ આપણે લખી શકીએ, રાઉન્ડ ઓફ નો નિયમ છે એનો ઉપયોગ કરીએ તો 5 કરતા મોટો આંકડો છે જમણી બાજુએ તો 1 છે 7 ની અંદર ઉમેરી દઈએ તો એપ્રોક્સી 1.008 એટોમિક માસ યુનિટ છે કહી શકાય. પણ હાલની અંદર એટોમિક માસ યુનિટ ને બદલે યુનિફાઈડ માસ તરીકે આપણે પરમાણુ દળ છે એને દર્શાવીએ છીએ. તો અથવા અને આપણે આમ પણ લખી શકીએ 1.008 U. U શું દર્શાવે છે? યુનિફાઈડ માસ, એકીકૃત દળ ગુજરાતીમાં કહીએ તો એકીકૃત દળ. એ જ રીતે જો ઓક્સિજન છે, ઓક્સિજનનો સમસ્થાનિક O16 એનું પરમાણુ દળ એટોમિક માસ યુનિટ ની અંદર 15.995 યુનિફાઈડ માસ અથવા તો એટોમિક માસ યુનિટ છે લેવામાં આવે. અંદાજે
16 એટોમિક માસ યુનિટ છે આપણે લઈએ છીએ, બરાબર. તો 15.995 AMU એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ પરમાણુ દળ છે લઈ શકાય. તો જુદા જુદા તત્વના પરમાણુ દળ છે આપણે એ રીતે નક્કી કરી શકતા હોઈએ છીએ.